અંશ પહેલો અધ્યાય 62। સત્સંગીઓ કહે છે, હે ઈશ્વરાધીશ્વર, આપ આ વિશ્વના ઉત્પત્તિ, વિનાશ અને પ્રલયરૂપ કાર્યને અર્થે માયાના 3 ગુણોને અંગીકાર કરીને આ વિશ્વનું સર્જન, પાલન અને સંહાર કરો છો। તેમ છતાં પણ તે માયિક ગુણો આપણને બંધન કરતા નથી। હે હરે, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે નારાયણ, આ પ્રમાણે આપના આ નામોનો ઉચ્ચાર જે કોઈ જનો અંતકાળે પણ કરે તો ચાંડાળ જાતિનો હોવા છતાં પણ આ માયિક દેહનો ત્યાગ કરીને આપના અક્ષરધામમાં જાય છે। હે ભગવાન, આ પૃથ્વીમાં જે મનુષ્યો પોતાના સત્કર્મો વડે રાજાઓ અને અન્યજનો પાસેથી મોટાઈ મેળવે છે અને તે મોટાઈને લીધે તમારું શરણ ગ્રહણ કરતા નથી, તેમની તે મોટાઈને આ લોકમાં અન્ય બળવાન જનો દ્વારા આપ તુરત હરી લો છો। હે શ્રી હરિ, જે મનુષ્યો સદાય આનંદમૂર્તિ, દુઃખમાંથી મુકાવનાર તથા ભક્તિ ધર્મના રક્ષક ઈશ્વર એવા આપને પ્રણામ કરે છે, તેઓ પોતે આ સંસાર સાગરમાંથી તરે છે અને બીજાઓને પણ તારે છે। હે શ્રી હરિ, સંસારી, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, પંડિત, મનુષ્ય કે દેવતા, આ સર્વે જો તમારી ભક્તિ કરે તો જ તેઓ સાર્થક નામવાળા છે, અર્થાત તમારી ભક્તિ વિના તેઓ નકામા છે। હે ગર્વાદિ વિકારે રહિત ભગવાન, વાસુદેવ એવા આપનો ત્યાગ કરીને જે જનો ચંદ્ર, ઇન્દ્ર, વરુણાદિ અન્ય દેવોની ઉપાસના કરે છે, તેઓ ભગવાનના ધામ આગળ નરક તુલ્ય એવા તે દેવતાઓના સ્થાનને પામે છે અને જેઓ નિરાકાર કેવળ આત્મ સ્વરૂપની ઉપાસના કરે છે, તેઓ અતિ અજ્ઞાન સરખી બ્રહ્મ સુષુપ્તિમાં લીન થાય છે। હે ભગવાન, જે મનુષ્યો અનંત, ઉજ્જવળ બ્રહ્મના તેજના સમૂહમાં રહેલા ઈશ્વરને નિરાકાર જાણીને બીજાઓની આગળ પણ નિરાકારપણાનો ઉપદેશ કરે છે, તેઓ વ્યાધિના સ્થાનભૂત દેહોમાં નિરંતર ભટક્યા કરે છે। માટે હે દિવ્ય મૂર્તિ, અમે તો આપને ચિદાનંદ ચરણ કમળ, ચિદાનંદ હસ્ત કમળ, ચિદાનંદ કર્ણ, ચિદાનંદ રૂપવાળા જાણીને જ આપને નમસ્કાર કરીએ છીએ। હે ભગવાન, જેના ચરણોથી મનુષ્યોના પાપરૂપી તાપને હરનારી અને મોક્ષદાત્રી ગંગા નદી ઉત્પન્ન થઈ, જેનું વક્ષ સ્થળ લક્ષ્મીજીનું નિવાસસ્થાન છે, તે સાક્ષાત ઈશ્વર આપ છો અને અમો આપના ભક્ત છીએ, તેથી આપ અમારી ઉપર પ્રસન્ન થાઓ। હે વિભો, નીલકંઠ નામધારી ઈશ્વર, આપને અમારા નમસ્કાર છે। અનંત નામધારી, ચિદાકાશ ધામવાળા, કમળપત્ર સમાન દીર્ઘ નેત્રોવાળા, ગુણાતીત, અનેક પુષ્પહારો ધારણ કરેલા અને શ્વેતાંબરધારી, તમને અમારા નમસ્કાર છે। સુખ દુઃખાદી દ્વંદ્વથી રહિત, મંદ હાસ્યયુક્ત, ત્રિલોકપતિ, સર્વેના આદિકારણ, મહાપાપોના નિવારક, ડાબા કર્ણમાં શ્યામ તિલના ચિહ્નને ધારી રહેલા, દેશકાળથી અપરિચ્છિન્ન, રાગ દ્વેષાદિકથી રહિત એવા તમને અમારા નમસ્કાર છે। હે અવ્યય, હરિકૃષ્ણ તથા હરિનામવાળા, બ્રહ્મપુરાધિપતિ અને કાળમાયાદી અનંત શક્તિઓના સ્વામી અને સર્વ અંતર્યામી એવા તમને અમારા નમસ્કાર છે। જેની કૃપા મેળવવા
યોગીઓ કંદ મૂળાદિકથી નિર્વાહ કરીને ઉગ્ર તપશ્ચર્યા કરે છે, એવા આપ સહજાનંદ મહાપ્રભુને અમારા નમસ્કાર છે. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, સર્વે ભક્તજનો આ પ્રમાણે નારાયણ મુનિની સ્તુતિ કરીને અતિ હર્ષ પામ્યા. ત્યારબાદ લહરી, સુરી, અમરી આદિ વિપ્ર સ્ત્રીઓએ નિષ્પાપ એવા ગંગારામ તથા સુંદરજીને આગળ કરીને અર્થગંભીર વચનો વડે નારાયણ મુનિની પ્રાર્થના કરી. હે પ્રભુ, ભગવાનને અર્પણ કર્યા વિનાનું પત્ર, પુષ્પ, ફળ, જળ, કંદમૂળ કે દૂધ કંઈ પણ આપ ગ્રહણ કરતા નથી, પરંતુ પોતાના હાથે જ રાંધેલું અને ભગવાનને નૈવેદ્ય ધરેલું જ આપ જમો છો. તે ધર્મરક્ષક એવા આપને સર્વોચિત જ છે. તેમ છતાં પણ હે ભગવાન, પ્રતિદિન રસોઈ કરતી વખતે નીકળતા ધુમાડાથી તમારા રાતા અને પાણી નીકળતા નેત્રો જોઈને અમને હૃદયમાં ઘણું દુઃખ થાય છે. તેથી આપના ભક્ત એવા અમારી ઉપર દયા કરીને અમારા રાંધેલા ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય એ 4 પ્રકારના ભોજન આપ ગ્રહણ કરો. વળી સ્મૃતિમાં એમ કહ્યું પણ છે કે સંન્યાસી અને બ્રહ્મચારી એ બંને રાંધેલા પાકા અન્નના હકદાર છે. તેથી પાકી રસોઈ જમવામાં આપને દોષ લાગશે નહીં. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે તે બાઈઓએ પ્રાર્થના કરી એટલે શ્રીહરિ પોતાનો ધર્મ જળવાય તે પ્રમાણે બોલ્યા. ભગવાન કહે છે, હે ધર્મજ્ઞ સ્ત્રીઓ, મારા નિમિત્તે તમે સર્વે અંતરમાં બહુ દુઃખ પામો છો, તેમ તમે મારી બહુ પ્રાર્થના કરી. હે ભદ્ર સ્ત્રીઓ, અમારા દેશના બ્રાહ્મણોના આચાર પ્રમાણે તો બીજા કોઈના હાથની રસોઈ મારે જમવા યોગ્ય થતી નથી. તેમ છતાં પણ ભક્તિ માર્ગમાં તમારી પ્રીતિને લીધે બ્રાહ્મણની કરેલી રસોઈ હું જમીશ. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, શ્રી હરિએ આ પ્રમાણે કહ્યું. તેથી તે સ્ત્રીઓ અત્યંત હર્ષ પામી અને પ્રભુએ આપેલા પ્રસાદીના પુષ્પહારો લઈને પ્રભુએ પ્રણામ કર્યા. પછી ભક્તાધીન ભગવાને વિપ્ર સ્ત્રી લહરીની કરેલી રસોઈ ગ્રહણ કરીને તેને તથા અન્ય સ્ત્રીઓને રાજી કરી. પછીથી શ્રીહરિની પ્રેરણાથી મુક્તાનંદ આદિ ઉત્તમ ગવૈયા સંતોએ નવા કીર્તનો વડે શ્રીહરિનું યશોગાન કર્યું. તે વખતે વીણા, મૃદંગને વગાડતા અને ગાન કરતા મુક્તાનંદ આદિ ગવૈયાઓની સાથે શ્રીહરિ પણ ચપટી વગાડી તાલ આપીને અતિ પ્રેમથી કીર્તનો ગાવા લાગ્યા. આ કીર્તન ગાનથી સર્વ સભાજનો અત્યંત આનંદિત થયા અને તેથી તેમને દેહની સ્મૃતિ પણ ન રહી. તે સમયે રાજમંત્રી જગજીવન પોતાના સેવકો સાથે સાયંકાળે દેવદર્શન કરવા ઘરની બહાર નીકળ્યો. તે જે દેવ મંદિરોમાં ગયો ત્યાં સર્વે ઠેકાણે તેણે દેવ ઉપર પુષ્પ ચઢાવેલા જોયા નહીં. તેથી દુર્બુદ્ધિ જગજીવન તે પૂજારીઓને પૂછવા લાગ્યો કે, હે પૂજારીઓ, તમે દેવને પુષ્પ કેમ ચઢાવ્યા નથી? હે રાજન, રાજમંત્રી જગજીવને આ પ્રમાણે પૂછ્યું. તેથી ભયથી કંપતા તે પૂજારીઓ બોલ્યા કે, પૂજારીઓ કહે છે, હે ભાઈ, સત્સંગી શિલ્પીઓએ બમણા પૈસા આપીને બધા પુષ્પો ખરીદી લીધા છે અને ગંગારામના આંગણામાં મોટો પુષ્પ મંડપ બનાવ્યો છે. હે મંત્રી રાજ, તે મંડપમાં સ્વામિનારાયણ બ્રહ્મચારીનો વેશ ધારણ કરીને હજારો ભક્તો સહિત અત્યારે ત્યાં જ બેઠા છે. તેમના પૂજન માટે આપણા નગરજનો પુષ્પના હારતોરાઓ લઈને તેમની સમીપે જાય છે.
અને પૂજન કરીને પાછા આવે છે. તેથી કોઈ માળીની પાસે પણ પુષ્પો નથી, માટે અમે ક્યાંથી પુષ્પો લાવીને દેવ ઉપર ચઢાવીએ? માટે દેવો પુષ્પ વિહોણા છે. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, દેવ પૂજારીઓએ આ પ્રમાણે કહ્યું, તેથી ક્રોધાગ્નિથી બળતો તે મૂઢ જગજીવન ત્યાંથી પોતાને ઘેર ગયો. પછી રાત્રિનો પહેલો પહોર વીત્યા બાદ તે દુષ્ટ જગજીવને પોતાના દૂત રામસિંહને કહ્યું કે, હે રામસિંહ, સુથારો અને મલ્લોના ગુરુ સ્વામિનારાયણની ચેષ્ટાઓ જોવા માટે તું ગંગારામ મલ્લના ઘેર જા. હે રાજન, જગજીવનની આજ્ઞા માનીને તે દૂત ગંગારામને ઘેર ગયો અને ત્યાં આંગણામાં પુષ્પ મંડપ જોઈને આશ્ચર્ય પામી ગયો. પછી ભગવાનમાં દોષભાવ પરખનાર દુષ્ટ બુદ્ધિવાળા તે દૂતે પુષ્પ મંડપમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા અને ત્યારબાદ કટાક્ષપૂર્ણ વાક્યો વડે તે કંઈક બોલવા ગયો. તેથી ગંગારામ મલ્લે તેને કહ્યું કે, હે મૂઢ, જો તું આ લોકમાં બહુ દિવસ જીવવાની ઈચ્છા રાખતો હોય તો મારી સમીપેથી તત્કાળ ચાલ્યો જા, અને જો મરવાની ઈચ્છા હોય તો જ મારી પાસે ઊભો રહે. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, મલ્લાધિરાજ ગંગારામે આ પ્રમાણે કહ્યું એટલે તે દૂત તરત જ પાછા જગજીવન પાસે જઈને આ સર્વે વૃત્તાંત તેણે કહ્યું. હે બુદ્ધિમાન અમાત્ય, જે સ્વામિનારાયણની ચેષ્ટા જોવા માટે તમે મને મોકલ્યો હતો તે તો અત્યારે ભગવાન થઈને ભક્તજનોથી વીંટળાઈને ગંગારામના આંગણામાં પુષ્પ મંડપમાં બેઠેલા છે. હે જ્યેષ્ઠજીત રાજન, દૂતની આવી વાણી સાંભળીને પારકાના ઉત્કર્ષને સહન ન કરનાર જગજીવન તુરંત ક્રોધાયમાન થઈને પોતાના ભાઈ રામચંદ્ર પ્રત્યે બોલ્યા કે, હે કાર્ય નિપુણ રામચંદ્રભાઈ, તમે સેવકોને સાથે લઈને તત્કાળ ગંગારામ મલ્લના ઘેર જાઓ અને તેના આંગણામાં પુષ્પ મંડપમાં બેઠેલા ગંગારામના ગુરુ સ્વામિનારાયણને યુક્તિથી મારી પાસે લાવો. હે ભાઈ, તમે તે માયાવીને મારી પાસે લાવશો એટલે તેને કારાગૃહમાં બંદીવાન કરીને પછી તમોને તેનું ઈશ્વરપણું બતાવીશ. અને જો તે સ્વામિનારાયણ સાચા ઈશ્વર હોય તો એક સામાન્ય ભિક્ષુકની જેમ ગામો ગામ પોતે કેમ ભટકે છે? તેથી તેનામાં ઈશ્વરપણાનો ભ્રમ તો તમારે ન જ રાખવો. વ્યાપકેશ મુનિ કહે છે, આ પ્રમાણે જગજીવને પોતાના ભાઈને કહ્યું. આ બાજુ શ્રીહરિ પણ પુષ્પ મંડપમાં પોતાના ભક્તો પ્રત્યે બોલ્યા કે, હે સત્સંગીઓ, જેમને મંત્રીની બીક લાગતી હોય તેઓ પોતપોતાના ઘેર જાઓ, અને જેઓ તેનાથી ડરતા ન હોય તેઓ અહીં મારી સમીપે સુખેથી બેસો. ઇતિ શ્રી સત્સંગી ભૂષણમાં, નારાયણ ચરિત્રમાં, વાસુદેવીય ભક્તિશાસ્ત્રમાં પ્રથમ અંશમાં વ્યાપકેશ જ્યેષ્ઠજીત સંવાદમાં જગજીવનકૃત દુષ્ટ વિચાર નિરૂપણ નામે 62મો અધ્યાય સંપૂર્ણ.